હલો મિત્રો, સ્વાગત છે તમારું દેશી વેધર માહિતીમાં। તો આજે આપણે વાત કરવાના છે 27 તારીખે ગુજરાત ઉપર કેવું હવામાનનું વાતાવરણ રહેશે। તો 27 તારીખે સમગ્ર ગુજરાત ઉપર તમને વરાપનું વાતાવરણ જોવા મળશે। સમગ્ર ગુજરાત ઉપર ક્યાંય પણ 27 તારીખે વરસાદ નહીં થાય, જે આપણે હવામાન વિભાગનું આગાહી કહી રહી છે, હવામાન વિભાગ કહી રહ્યું છે તે પ્રમાણે 27 તારીખે માત્ર સુરત, નવસારી, વલસાડ આ જે 3 જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના મોસ્ટ ઓફલી જિલ્લામાં ગ્રીન એલર્ટ છે અને અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ છે। આ જે યલો હોય છે, પીળા કલરનું એલર્ટ હોય છે, તેનો મતલબ એ છે કે કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટા થઈ શકે છે અને જે આ ગ્રીન એલર્ટ છે ત્યાં વરાપ આપશે પૂરા એરિયામાં। અને આમાં પણ જે યલો એલર્ટ છે તેમાં પણ વરાપ મળશે તમને, એટલે તમે ખેતીનું કોઈ કામ હોય તો તમે કરી શકો છો આજના દિવસમાં, 27 તારીખના દિવસમાં। અને જે ઓરેન્જ એલર્ટ છે ત્યાં વરસાદ થઈ શકે છે તેવું અત્યારે આમાં દેખાઈ રહ્યું છે। પણ ખરેખર સુરતની આસપાસના એરિયાઓમાં પણ 27 તારીખના રોજ ક્યાંય વરસાદ નહીં થાય, ફક્ત હળવા ઝાપટા કોઈ જગ્યાએ થશે તો થશે, કેમ કે જે ટ્રમ્પ લાઇન હતી નાસિક મુંબઈવાળી તે હવે નિષ્ક્રિય થઈ રહી છે। તેનું જે પ્રેશર છે તે હળવું થઈ રહ્યું છે, તેના હિસાબે હવે વરસાદ ઓછો થઈ જશે ત્યાં। ત્યારબાદ આપણે વાત કરીએ 28 તારીખની। તો 28 તારીખના રોજ માત્ર 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના વધુ પડતા જિલ્લાઓમાં યલો એલર્ટ છે, અને કચ્છ અને જામનગર અને મોરબી આ 3 જિલ્લાઓમાં ગ્રીન છે, જ્યાં વરાપ રહેશે 28 તારીખે। પણ 28 તારીખે 1 વાગ્યા સુધી ત્યાં પણ વરાપ રહેશે। 1 વાગ્યા પછી વરસાદનું જોર ચાલુ થઈ જશે અને આપણે જોઈએ 29 તારીખના રોજ 29 તારીખના રોજ સમગ્ર ગુજરાત ઉપર વરસાદી વાતાવરણ રહેશે। કચ્છ સાથે સમગ્ર ગુજરાત ઉપર વરસાદ પડશે। કચ્છમાં પણ જ્યાં વરસાદ નથી થયો, એટલે કે રાપર છે અને માંડવીમાં તો થઈ ચૂક્યો છે ઓલરેડી, પણ રાપર અને ઉપરના એરિયાઓમાં નથી થયો, તો ત્યાં પણ 29 તારીખે 4-5 વાગ્યા સુધીમાં વરસાદ આવી જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે, જે આપણે હમણાં હું તમને વિન્ડી વેધરના માધ્યમથી પણ ચોક્કસ જણાવીશ કઈ રીતના વરસાદનું છે। બાકી બનાસકાંઠાના જે એરિયાઓ છે, પાલનપુર આસપાસના એરિયાઓ, ત્યાં પણ વરસાદ આવી જશે। મોરબીના એરિયાઓમાં વરસાદ આવી જશે। સુરેન્દ્રનગરની આસપાસના, થાનની આસપાસના ગામડાઓ, આ બધા એરિયાઓમાં વરસાદ જરૂરથી આવી જશે। અને 29 તારીખે વધુ પડતા ગામડાઓમાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સારામાં સારો વરસાદ થઈ જશે આ બધામાં, તેમ હવામાનનું કહેવાનું છે। પણ વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈએ તો તમને ખબર પડશે કે વધુ પડતા એરિયાઓમાં સારામાં સારો વરસાદ થઈ જશે, અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉપરવાસનો જે ઉત્તર ગુજરાતનો એરિયો છે ત્યાં તો ખાસ કરીને વરસાદ થશે, જે આપણે આગળ જોશું। ત્યારબાદ ફરીથી 30 તારીખે ક્યાંય પણ વરસાદી વાતાવરણ જોવા તમને એટલું ખાસ નહીં મળે, ફક્ત વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, બાકી ખુલ્લું આકાશ રહેશે। કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। બાકી 30 તારીખે અત્યારે હાલમાં એવી કોઈ ખાસ વરસાદી વાતાવરણની આગાહી નથી બતાવી રહી। અને તમને વરાપ પણ ફક્ત 4 દિવસ માટે મળશે, કેમ કે 30, 1લી, 2જી, 3જી આ 3જી તારીખ, 2જી તારીખના રાત્રિથી 3જો રાઉન્ડ એટલે કે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે। સમગ્ર ગુજરાત ઉપર વરસાદી વાતાવરણ ફરીથી થવાનું ચાલુ થઈ જશે 2જી તારીખના સાંજેથી, એવું અત્યારે આપણે આગળ તમને વિડીયોમાં અપડેટ હું બતાવીશ બધી કઈ રીતના વરસાદ છે, શું છે। ચાલો હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈએ। આ છે વિન્ડી વેધરનું માધ્યમ, અને આ અત્યારે આપણે જોઈ રહ્યા છે 27 તારીખના રોજનું સવારનું, જે તમે જોઈ લ્યો। સમગ્ર ગુજરાત ઉપર ક્યાંય પણ વરસાદ નથી 27 તારીખના રોજ। પણ જેવું જ આપણે 28 તારીખ લઈએ, 28 તારીખના સવારની વાત છે આ। 28 તારીખે સવારે વરસાદ અમદાવાદ આસપાસ પહોંચી ગયો હોય તેવું અત્યારે આમાં દેખાઈ રહ્યું છે। પણ 28 તારીખે 1 વાગ્યા પછી, 28 તારીખે 1 વાગ્યા આસપાસ અથવા 12 વાગ્યા આસપાસ, 12 થી 1 વાગ્યાની આસપાસ ગુજરાતના વધુ પડતા એરિયાઓમાં વરસાદી વાતાવરણ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અને આ બધું જે વાતાવરણ છે તે કન્ટિન્યુ રહેશે 29 તારીખના 5 વાગ્યા સુધી। આ તમે જોઈ લો, 29 તારીખના 5 વાગ્યાનો ફોટો છે। 29 તારીખના 5 વાગ્યા સુધી આ બધું વાતાવરણ એમનેમ રહેવાનું છે સમગ્ર ગુજરાત ઉપર। 29 તારીખ 5 વાગ્યાથી હળવું પડવાનું છે આખું વાતાવરણ। બાકી સમગ્ર ગુજરાત ઉપર જ્યાં નથી થયો ત્યાં પણ થઈ જશે, જે તમે જોઈ લ્યો। આ વરસાદ અત્યારે છે આ થાન જિલ્લામાં, સુરેન્દ્રનગરમાં જ્યાં નથી થયો ત્યાં છે, ચોટીલા, મોરબીના આસપાસના એરિયાઓ, રાજકોટના આસપાસના એરિયાઓ, બોટાદના એરિયાઓ, ઉપરવાસ આપણે જોઈએ તો થરાદ છે, બનાસકાંઠાનું રાધનપુર છે, પાલનપુર છે, આ બધા એરિયાઓમાં વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। આ વરસાદ તમને જોવા મળશે 28 તારીખના સાંજે 6-7 વાગ્યાની આસપાસ।
6, 7, 8 વાગ્યે ખૂબ જ વરસાદી વાતાવરણ સમગ્ર ગુજરાત ઉપર થઈ ગયું હશે. હવે હું તમને સેટેલાઇટના માધ્યમથી બતાવું કે આપણે કયા વરસાદની વાત કરીએ છીએ. આ જે ઉપરના તમે વાદળ જોઈ રહ્યા છો, આ બધા વાદળો, આ બંને વાદળના ઘેરા ગુજરાત ઉપર આવવાના છે. બંનેની ગતિ આ રીતના છે અને આ ગુજરાત ઉપર આવશે બંને વાદળો. અને આ બંને 28 તારીખે એક સાથે પહોંચવાના છે. એક પહેલાં આ આવશે, પછી આ આવશે. એટલે આપણે 28 તારીખે 1 વાગ્યાથી લઈ અને 29 તારીખના 6, 7 વાગ્યા સુધીનો ટાઈમ મળશે ગુજરાત ઉપર પૂરા વરસાદી વાતાવરણનો, જેમાં ગુજરાતના તમામ એરિયા, કચ્છથી લઈ અને બધા એરિયાઓ સમાવેશ થઈ જશે વરસાદી વાતાવરણમાં. અને બધી જગ્યાએ સારામાં સારો વરસાદ થઈ જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. જે આપણે આગળ કંઈ નવું હશે તો તમને અપડેટ જરૂરથી જણાવશું. અને હજી સુધીમાં આપણે ખોટી એકી અપડેટ પણ તમને નથી બતાવી. જે છે ચોક્કસ બધા વેધરના માધ્યમથી જે જણાય છે તે જ તમને જણાવીએ છીએ. અને આપણું સાચું પણ નીકળે જ છે, જે તમે જોઈ પણ રહ્યા છો. 80% આપણું સાચું નીકળે છે, કેમ કે આપણે બધું જોઈ અને તમને કહીએ છીએ. તો આ આપણી આજની આગાહી હતી. એટલે આજના દિવસમાં ક્યાંય પણ વરસાદ નથી. તો આજના દિવસમાં તમારે કંઈ પણ ખેતીનું કામકાજ હોય તો તમે કરી શકો છો. અને કાલેથી વરસાદી વાતાવરણ ગુજરાત ઉપર ચાલુ થશે, જે 2 દિવસ માટે રહેવાનું છે. ત્યારબાદ ફરીથી વરાપ આપશે અને ફરીથી 3, 4 તારીખના રોજ એક વરસાદી રાઉન્ડ આવવાનો છે, જેના વિશે આપણે આગળ વિડીયો અપલોડ કરવાના છે. તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.